આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે તો ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે રહસ્યમય સંજોગોમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો। વાર્ષિક પરીક્ષા શરૂ થતા પહેલા જ સુસાઇડ કર્યું તો મરીલ મહંતોએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। તો ભટાર પોલીસ ચોકીની પાછળ આ પરિવાર રહે છે। સાથે જ કહી શકાય કે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો આપઘાત શાના કારણે કર્યો છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે, પરંતુ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તો ખટોદરા પોલીસે ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો। આપઘાત શાના કારણે કર્યો છે? ધોરણ 9ની વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે। વિદ્યાર્થીની આપઘાત કરતા પરિવાર શોકમાં ગરકાવ થયો। તો રહસ્યમય સંજોગોમાં વિદ્યાર્થીનીએ મોતને વહાલું કર્યું છે, પોતાનું જીવન ટૂંકાવ્યું છે। તો ધોરણ 9ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો, અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે। જેના કારણે આપઘાત કર્યો તે કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ પોલીસે હાલ ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો છે। તો વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। વિદ્યાર્થીનીના આપઘાતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થયો છે। તો વાર્ષિક પરીક્ષા શરૂ થતા પહેલા જ આપઘાત કર્યો છે, મોતને વહાલું કર્યું છે। મરીલ મહિન્તાએ ગળે ફાંસો ખાઈ અને પોતાનું જીવન ટૂંકાવ્યું। તો સુરતમાં ધોરણ 9ની આ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો। તો રહસ્યમય સંજોગોમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે, મોતને વહાલું કર્યું છે। તો ભટાર પોલીસ ચોકીની પાછળ આ પરિવાર રહે છે। ખટોદરા પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો છે। તો આ મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે, તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં ધોરણ 9ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જે પ્રકારે સમગ્ર ઘટના જે છે તે સુરતના ભટાર વિસ્તારની છે કે જ્યાં ધોરણ 9ની વિદ્યાર્થીનીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો હતો। મહત્વનું કહી શકાય કે આ વિદ્યાર્થીની જે છે તેની વાર્ષિક પરીક્ષા શરૂ થવાને આડે માત્ર 4 દિવસ હતા અને તેની 4 દિવસ પહેલા જ મરીલ મહંત નામની આ 9મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છે તેને આપઘાત કરી લીધો હતો। મહત્વનું કહી શકાય કે આપઘાત પાછળ પોલીસ જે છે તે સમગ્ર મામલે તપાસ કરી રહી છે, પરંતુ પોતાના જ ઘરે જે પ્રકારે ગળે ફાંસો ખાઈ અને આ વિદ્યાર્થીની જે છે તેને આપઘાત કરી લીધા અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા છે। કારણ કે જે પ્રકારે આ તરુણી જે છે તે ઘરે એકલી હતી તે દરમિયાન તેમના જે તકલીફ બંને ભાઈઓ અને તેમની માતા પણ બહાર ગયા હતા અને તે દરમિયાન તેમણે ઘરે એકલી હતી, તેના કારણે આ સમગ્ર મામલે પોતે ગળે ફાંસો ખાઈ લીધો છે। પરંતુ હાલ આ ગળે ફાંસો ખાઈ લેવા પાછળનું કારણ જે છે તે અજગર છે અને ગળે ફાંસો ખાઈ લેવા પાછળનું શું કારણ છે તે મામલે પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને તપાસ બાદ ખ્યાલ આવશે કે આ સમગ્ર મામલે આ વિદ્યાર્થી આપઘાત કરવા પાછળનું મુખ્ય કારણ શું હતું। હાલ પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી અને વધુ તપાસ હાથ ધરી છે। જી, વિદ્યાર્થી 9મા ધોરણમાં ભણતી હતી, ઘરમાંથી કોઈ દબાણ કરવામાં આવતું હતું ભણવાનું કે માતા પિતાએ કોઈ ઠપકો આપ્યો હતો? કોઈ તપાસમાં સામે આવ્યું કે કેમ? જી ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલે જે 9મા ધોરણમાં જે વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી એટલે સ્વાભાવિક છે કે જે પ્રકારે આ અભ્યાસનું ટેન્શન હોઈ શકે છે અથવા તો માતા પિતાનું પ્રેશર પણ હોઈ શકે છે। જો કે આ સમગ્ર મામલે પોલીસ જે છે તે એક બધી તમામની પૂછપરછ કરશે અને તેમના માતા પિતાનું પણ નિવેદન દેશે। કારણ કે જે પ્રકારે આ જે વિદ્યાર્થીની જે છે તે હિન્દી શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી હતી તે દરમિયાન તેમની જે વાર્ષિક પરીક્ષા હતી તે વાર્ષિક પરીક્ષા 4 એપ્રિલે જે છે શરૂ થનાર હતી, જ્યારે તેમના જે માતા પિતા જે છે તે કામ પર ગયા હતા અને તેમના બંને ભાઈઓ પણ જે છે તે કામ પર ગયા હતા। તે દરમિયાન આ મિરલ જે છે તે ઘરે એકલી હતી અને બપોરના સમયે તેમને ગળે ફાંસો ખાઈ લીધો હતો। એટલે કે કહી શકાય કે આ સમગ્ર મામલે અત્યારે જે છે તે રિવિઝનનો સમય હતો અને પરીક્ષાની પહેલા જે પ્રકારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે તેને જે વાંચન જે આપવામાં આવતું હોય છે ને વાંચવા માટે જે સમય હોય છે તે દરમિયાન આ વિદ્યાર્થીની જે છે તે ઘરમાં ગળે ફાંસો ખાઈ એને આપઘાત કરી લીધો છે। એટલે સમગ્ર મામલે કહી શકાય કે અભ્યાસ પણ સાથે સાથે મહત્વનું પાસું હોય છે, તેમનું પ્રેશર પણ હોય છે અને માતા પિતાનું પણ કોઈ પ્રકારે પ્રેશર છે કે કેમ કે અન્ય કોઈ બાબત છે તે તમામ દિશામાં પોલીસ છે તે તપાસ કરી રહી છે। આ સમગ્ર મામલે તો જે કહી શકાય કે આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરશે ત્યારબાદ જ તેમના આપઘાત પાછળનું મુખ્ય કારણ છે તે જાણી શકાય છે।
જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુરતમાં ધોરણ 9ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. રહસ્યમય સંજોગોમાં વિદ્યાર્થીનીએ મોતને વહાલું કર્યું. તો સમગ્ર મામલે કહી શકાય કે પોલીસ મથકમાં ફરિયાદ પણ કરવામાં આવી. કાર્યવાહી હાથ ધરાશે, તપાસ હાથ ધરાશે. તો કયા કારણે આપઘાત કર્યો છે તે અંગે હાલ કાર્યવાહી અને તપાસ પણ હાથ ધરાઈ છે. વાર્ષિક પરીક્ષા શરૂ થતા પહેલા જ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. તો ધોરણ 9ની વિદ્યાર્થીની આપઘાત કરતા ચકચાર મચવા પામી.